નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य में वरसादी सिस्टम आज थी सक्रिय और गुजरात में कड़ाका भड़ाका साथेना वरसादोए भूका बोलावी दीधा छे અને આવનારી 12 કલાક હજુ પણ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે જોવા મળી રહેશે અને માત્ર 12 કલાક જ નહીં 4 દિવસ સુધી હજુ ગુજરાત રાજ્યમાં સિસ્ટમો સક્રિય રહેવાની છે। 15 તારીખ સુધી હવામાન વિભાગે હાઈ એલર્ટ આપી દીધું છે। તેની વચ્ચે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે પણ ચેતવણી આપી દીધી છે। શું છે નવી આગાહી તેના ઉપર વિસ્તારથી સમજીએ તો ગુજરાતમાં થોડા વિરામ પછી જ લાંબા સમયના વિરામ પછી મિત્રો એક વરસાદી સિસ્ટમ ફરીથી સક્રિય થઈ છે અને અત્યારે ટોટલ 4 થી 5 સિસ્ટમ એક સાથે સક્રિય થઈ તેમાંથી એક લો પ્રેશર સિસ્ટમ છે, બીજો મોન્સૂન ટ્રફ, ત્રીજી મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ અને ચોથી અને સૌથી મોટી મિત્રો બંગાળની ખાડીમાંથી આવેલું અપર એર સર્ક્યુલેશન। તો આ બધી સિસ્ટમો મળીને ગુજરાત રાજ્ય પર તોફાની મેઘ તાંડવ મચાવી રહી છે। ત્યારે 10 અને 11 તારીખે છૂટા છવાયા ભાગોમાં વરસાદી શરૂઆત થઈ છે અને હવે 12 તારીખથી વરસાદી સિસ્ટમ જે છે તે ફેલાઈ જવાની છે અને 15 તારીખ સુધી ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર। મધ્ય ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ કડાકા ભડાકા સાથે ભૂકા બોલાવતો જોવા મળશે અને આટલું જ નહીં આની પછી પણ મિત્રો તમને જણાવી દઈએ તો માત્ર વરસાદ જ નહીં આ સિસ્ટમ જે છે તે ભારે પવન સાથે તોફાન જેવી પરિસ્થિતિ જે છે તે પણ મિત્રો જે છે તે સક્રિય કરી શકે અને આટલું જ નહીં મિત્રો ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતથી માંડીને મધ્ય અને દક્ષિણની સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં વરસાદી સિસ્ટમો જે છે તે કડાકા ભડાકા સાથે ત્રાટકવાની છે। તો તૈયાર થઈ જજો મિત્રો અને અંબાલાલ પટેલે આની પછીની સિસ્ટમની પણ આગાહી આપી દીધી છે। જી હા દર્શક મિત્રો, અંબાલાલ પટેલે કીધું છે કે જેવી આ સિસ્ટમ જશે તો 16 તારીખનો વરાપ નીકળ્યા પછી 18 તારીખ આસપાસ ગુજરાત રાજ્યની અંદર ફરીથી નવો વરસાદનો રાઉન્ડ સક્રિય થવાને લઈને અંબાલાલ પટેલે માહિતી આપી। ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી ચીમકી। જી હા મિત્રો, અધિકારીઓને ખખડાવવામાં આવ્યા છે। આટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આકરા પાણીએ જોવા મળ્યા। અધિકારીઓને શું ચીમકી આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેના ઉપર વિસ્તારથી સમજીએ તો મહાનગરપાલિકા અને નગરપાલિકામાં સ્વચ્છતા ન હોય તે ચલાવી લેવામાં નહીં આવે। જી હા મિત્રો, સ્વચ્છતાને મામલે પણ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી છે અને અધિકારીઓને જણાવી દીધું છે કે જે નગરપાલિકાઓની ઓફિસો છે મહાનગરપાલિકાઓ છે ત્યાં સ્વચ્છતા જાળવવામાં આવે। આટલું જ નહીં મિત્રો, માત્ર ઓફિસોને શહેરોની અંદર પણ સ્વચ્છતા નહીં હોય તો ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું। ચોમાસામાં ચારે તરફ તૂટેલા રોડ જ દેખાય છે તેવું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કીધું। એટલે જ્યાં પણ મિત્રો ગંદકી હોય ત્યાં સ્વચ્છતા જાળવવામાં આવે અને જો સ્વચ્છતા નહીં જળવાય તો સરકાર જે ગ્રાન્ટ આપે છે, જે પૈસા ફાળવે છે તે બંધ કરી દેવામાં આવે। સાથે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું પણ કહ્યું કે જ્યાં જુઓ ત્યાં ચારે તરફ તૂટેલા રોડ જ દેખાય છે તો એ પણ મિત્રો સ્વચ્છતાની અંદર આવે છે તો રોડનું સમારકામ પણ કરવામાં આવે। કમિશનર શ્રી થી લઈને ચીફ ઓફિસરની જવાબદારી છે કે આયોજનબદ્ધ કામો થાય, ક્વોલિટી વાળું કામ થાય, એટલે કે માત્ર દેખાવા પડતું જ નહીં, કામ સારી ગુણવત્તાનું થવું જોઈએ। સારી ગુણવત્તા સાથેનું કામ કરો અને મહાનગરપાલિકા પ્રમુખો અને અધિકારીઓએ સાઇડ વિઝિટ કરો તેવું પણ કહ્યું છે। એટલે માત્ર ઓફિસમાં બેસીને જ કામ નથી કરવાનું, જ્યાં કામ ચાલતું હોય ત્યાં મહાનગરપાલિકાના પ્રમુખો અને અધિકારીઓએ ત્યાં રૂબરૂ જઈને સાઇડ વિઝિટો કરવી જોઈએ, એટલે સાઇટ ઉપર ખુદ રૂબરા હાજર રહેવું જોઈએ કામ ચાલતું હોય ત્યાં, તેવી પણ મિત્રો જે છે તે અપીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી તરફથી કરવામાં આવી। ત્યાર પછી જોઈએ તો ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં વકર્યો। જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર અત્યારે હાલ મિત્રો ગુજરાત રાજ્યની અંદર ચાંદીપુરા વાયરસે કોહરામ મચાવ્યો છે, બાળકોના જીવ લઈ રહ્યો છે વાયરસ। ત્યારે અત્યારે ગુજરાતમાં ચિંતાનો વિષય છે કારણ કે છેલ્લા એક જ દિવસની અંદર બે બાળકોના જીવ ગુમાવવામાં આવ્યા છે ચાંદીપુરા વાયરસને કારણે। ત્યારે આરોગ્ય તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। છેલ્લા 24 કલાકની અંદર 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, એમાં બંને બાળકો છે અને આ જે ચાંદીપુરા વાયરસ છે માત્ર બાળકોને જ થઈ રહ્યો છે। એમાંથી એક જામનગરમાં અને બીજો મિત્રો જે છે તે ખાસ કરીને ધરોલ પંથકની અંદર કેસ આવ્યો હતો। સાથે જિલ્લામાં મિત્રો શંકાસ્પદ હવે જે આંકડો છે મૃત્યુનો તે વધીને 8 પહોંચી ગયો છે ચાંદીપુરા વાયરસને કારણે। છેલ્લા 1 મહિનામાં આંકડો સામે આવ્યો છે અને હજુ પણ લગાતાર કેસો વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે। બાળકોમાં ચાંદીપુરા વાયરસનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, તો જેથી કરીને તમારા બાળકોને મિત્રો આવા કોઈ પણ પ્રકારના સામાન્ય લક્ષણો હોય તો વહેલી તકે સારવાર લઈ લેવી, જેથી કરીને આવા મિત્રો જે છે તે ભયજનક અને આવા મિત્રો જે છે તે ખાસ કરીને જીવ લેનારા વાયરસથી બચી શકીએ।
ત્યાર પછી મિત્રો જોઈએ તો હવે કામ કરવા માટે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સૌથી મોટી જાહેરાત. જે હા મિત્રો 21 સપ્ટેમ્બરથી શરૂ થાય છે સેવ સેતુ 2.1 યોજનાની શરૂઆત. જ્યાં મિત્રો આજે સેવા સેતુ છે એનો જે બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. આની અંદર એક જ જગ્યાએ થઈ જશે તમામ સરકારી કામો, અને સરકારી કામ કરાવવું એટલે લાંબી લાઈનો લાગી હોય છે. કાગળિયોનો મિત્રો જે છે તે ઢગલામાં ઢગલો જોવા મળતો હોય છે, અને તમારી પાસે વિવિધ કાગળો પણ માંગવામાં આવતા હોય છે. કચેરીઓના ચક્કર કાપવા માટે સામાન્ય નાગરિકો માટે એક દિવસ લાગી જતા હોય છે, આખો દિવસ નીકળી જતો હોય છે કચેરીઓમાં, અને ટૂંકમાં આ એક માથાનો દુખાવો હોય છે. પરંતુ જો સરકાર પોતે ચાલીને તમારા ઘરે કે સોસાયટીમાં આવીને કામ કરે તો તમને કેવું લાગે? કારણ કે મિત્રો સરકાર હવે એ વસ્તુ કરવા જઈ રહી છે. જી હા દર્શક મિત્રો, સેવા સેતુ અંતર્ગત મિત્રો સરકાર હવે બીજો તબક્કો શરૂ કરી રહી છે, અને આ જે મિત્રો સેવા સેતુ બીજો તબક્કો છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે અભિગમ અપનાવીને નાગરિકો માટે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ અભિગમ સ્પષ્ટ કરે છે કે સુશાસન એટલે કે માત્ર કાગળ ઉપર જ વાતો નહીં, પરંતુ છેવાડાના માણસ સુધી પણ સંવેદનશીલતાથી સેવાઓ પહોંચાડવી છે. જો તમારું કે તમારા પરિવારનું કોઈ પણ સરકારી કામ અટકેલું હોય તો આ સેવા સેતુ શિબિરનો લાભ લેવાનું ચૂકતા નહીં, જેમાં તમારે ક્યાંય નથી જવાનું. સરકારી કર્મચારીઓ સામેથી તમારા સ્થાને મિત્રો જે છે તે આવશે અને એક જગ્યાએથી તમારા બધા કામ કરી આપશે. અને 21 સપ્ટેમ્બરથી આ સેવા સેતુનો બીજો તબક્કો પણ શરૂ થઈ રહ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી મોટી ખુશખબર. જી હા દર્શક મિત્રો, સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે અત્યારે હાલ આવી રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યના ખેડૂતોને કમાણીની નવી તક, અને આના માટે હવે ખેડૂતોને શીખવાડવા માટે સરકારે ઘણી બધી નવી સુવિધાઓ પણ ઊભી કરી છે. ત્યારે જી હા દર્શક મિત્રો, પ્રાકૃતિક ખેતી તરફ હવે ખેડૂતોને આગળ વધવા માટે સરકાર ઘણી બધી જે છે ધક્કો આપી રહી છે, એટલે કે આગળથી સપોર્ટ આપી રહી છે. મિત્રો પ્રાકૃતિક ખેતી એટલે કે જે રાસાયણિક ખાતર વગરની ખેતી છે, એટલે અત્યારે મિત્રો જે કેમિકલ વાળી જંતુનાશક દવાઓ છાંટીને જે ખેતી કરવામાં આવે છે, આની જગ્યાએ જો પ્રાકૃતિક અને કુદરતી ખેતી કરવામાં આવે તો ખેડૂતો માટે પણ ફાયદો છે અને પર્યાવરણ માટે પણ ફાયદો છે. તો હવે તમને એવું થતું હોય કે પ્રાકૃતિક ખેતી કરતા નથી આવડતું, ઘણા બધા ખેડૂતો પહેલેથી એક જ પ્રકારની ખેતી કરે છે, તો આના માટે જ સરકારે હવે નવો બંદોબસ્ત કર્યો છે, જેમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને બધું જ શીખવાડવામાં આવશે. અને માત્ર શીખવાડવામાં જ નહીં, થોડા મિત્રો જે છે તે સમય પહેલા કૃષિ મંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને 20,000 રૂપિયા હેક્ટર દીઠ આપવામાં આવશે. અને આની અંદર મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને વર્ષ 2026ના બજેટમાં 20 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાન માટે. અને મિત્રો જેટલા પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા માટે શીખવા માંગે છે, પ્રાકૃતિક ખેતીની અંદર અભ્યાસ કરવા માંગે છે, તેવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા અને આ પદ્ધતિ અપનાવવા માટે ઈચ્છતા ખેડૂતોને તાલીમ, ટેકનોલોજી અને માર્ગદર્શન એક જ સ્થળેથી પૂરું પાડવામાં આવશે. તો આજે મિત્રો પ્રાકૃતિક ખેતી જે છે તેની અંદર ખેડૂતોને કઈ રીતના જે છે તે માહિતી પૂરી પાડવામાં આવશે અને જ્ઞાન પૂરું પાડવામાં આવશે તેના ઉપર વાત કરીએ તો પ્રથમ તબક્કામાં 4 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. આ 4 જિલ્લામાં ખેડૂતો માટે જે છે તે ખાસ કરીને અહીંયા પ્રાકૃતિક ખેતી વિશેનું જ્ઞાન આપવામાં આવશે. અને આની અંદર મિત્રો હલકામાં ના લેતા આ જે પ્રાકૃતિક ખેતી છે તેની ઉપર સરકાર અત્યારે કરોડો રૂપિયા વરસાવી રહી છે. જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તો આવા ખેડૂતોને હેક્ટર દીઠ 20,000 રૂપિયા આપવાની પણ સરકારે જાહેરાત કરી હતી. અને આ યોજનાની અંદર પ્રથમ મિત્રો જે છે તે 4 જિલ્લાઓમાં આ પ્રકારની ખેતી શીખવાડવામાં આવશે. એમાં પહેલા નંબર ઉપર મોરબી, બીજા નંબર ઉપર ભાવનગર, ત્રીજા નંબર ઉપર મિત્રો જોઈ લઈએ તો છોટાઉદેપુર, અને ચોથા નંબર ઉપર જે છે તે મિત્રો જેતપુરની અંદર જે છે તે આ પ્રકારના ખેતીના સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે. તો આ જેટલા પણ સેન્ટરો છે મિત્રો, મોરબી હોય કે પછી ભાવનગર હોય, તેની સાથે છોટાઉદેપુર હોય, આ બધી જગ્યાએ મિત્રો જે છે તે ખાસ કરીને આ પ્રાકૃતિક ખેતી શીખવાડવામાં આવશે. આની અંદર મિત્રો દરેક કેન્દ્રમાં એક સાથે 100 જેટલા ખેડૂતોને પણ તાલીમ આપી શકાય તેવી ટેકનોલોજી સરકારે બનાવી છે. અને આ જેટલા પણ મોડલ કેમ્પસ છે તે તરીકે કામ કરશે, તો ખેડૂતો નવીન પ્રકારની ખેતી તરફ આગળ વધી શકે. એટલા માટે સરકાર પણ હવે ઘણી બધી તૈયારીઓ કરી રહી છે અને ખેડૂતોની આવક વધી શકે એ માટે પણ પ્રાકૃતિક ખેતી તરફ દુનિયા આગળ વધી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આભ ફાટ્યો, ક્યાં પડ્યો, કેટલો વરસાદ, એના વિશે જોઈ લઈએ તો ગુજરાતમાં મિત્રો આગાહી અનુસાર 10 અને 11 તારીખે જે ખાસ વરસાદ ભારે ખાબક્યો છે, તેમાં પણ 11 તારીખે રાત્રિ સુધીમાં તો ગુજરાતમાં ભૂક્કા બોલાવી દીધા છે. જી હા મિત્રો, જે સિસ્ટમ 8 થી 15 તારીખ રહેવાની હતી એ અત્યારે સક્રિય થઈ ચૂકી છે અને 15 તારીખ સુધી તો હજુ એલર્ટ છે. આજે ક્યાં પડ્યો, કેટલો વરસાદ, તેના વિશે વાત કરીએ તો છેલ્લી 12 થી 18 કલાકની અંદર સૌથી વધારે વરસાદ થયો છે પંચમહાલ અને મહીસાગરમાં. પંચમહાલ અને
મહીસાગરના બે હાલ જોવા મળ્યા છે. પંચમહાલના શહેરમાં જાણે આભ ફાટ્યો હોય તેવા 5 ઇંચનો વરસાદ ખાબક્યો છે, ત્યારે મહીસાગરમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર પરિસ્થિતિ સર્જાઈ છે. નવાઈની વાત તો મિત્રો એ છે કે કોઠંબામાં છેલ્લી 2 કલાકમાં જ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો મિત્રો મધ્ય ઉત્તર ગુજરાત ઉપર અત્યારે કડાકા ભડાકા સાથે મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે. હવે વાત કરીએ મેગા સિટી અમદાવાદની, તો અમદાવાદમાં પણ વહેલી સવારે માત્ર 2 કલાકમાં જ ગાજવીજ સાથે 1 ઇંચ વરસાદ નોંધાયો. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં કઠવાડા, નિકોલ, ઓઢવ આ બધા વિસ્તારમાં વરસાદ રહ્યા છે. આની સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ હવે ધીમે ધીમે વાદળો આગળ વધી રહ્યા છે, ઘેરાઈ રહ્યા છે, અને મધ્ય દક્ષિણની ભાગો મિત્રો જે વડોદરા છે, છોટાઉદેપુર છે, પછી મધ્યની અંદર પંચમહાલ, ખેડા, અમદાવાદ, મહીસાગર, ગોધરા, દાહોદ, અને ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણની અંદર હવે કાળા ડિબાંગ વાદળો આકાર લઈ રહ્યા છે. અને ગુજરાત રાજ્ય પર હવે હજુ પણ મિત્રો વરસાદ આ તો માત્ર શરૂઆત છે. આગામી 48 કલાક અતિ ભારે વરસાદનું જોર જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ મિત્રો જોઈ લીધું શું 15મી ઓગસ્ટે 1 વર્ષનું રિચાર્જ મફત આપવામાં આવશે. જે હા મિત્રો જણાવી દઈએ 15મી ઓગસ્ટ આવી રહી છે એટલે ભારતે મિત્રો આઝાદી મળી તેના 80 વર્ષ હવે ભારત પૂરું કરવા જઈ રહ્યું છે. ત્યારે 80મો મિત્રો જે છે તે સ્વાતંત્ર્ય દિવસ છે, એટલે કે 15મી ઓગસ્ટે 80 વર્ષ પૂરા થાય છે. ત્યારે શું મિત્રો આ 15મી ઓગસ્ટે મોદી સરકાર 1 વર્ષનું ફોનનું બેલેન્સ એટલે રિચાર્જ ફ્રીમાં આપશે? કારણ કે સોશિયલ મીડિયા ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નામે એક વિડીયો જે છે તે સામે આવ્યો છે. તેમાં દાવો થયો છે કે 15મી ઓગસ્ટના રોજ દેશની તમામ બહેની દીકરીઓ છે, બહેનો છે, તેમને 1 વર્ષનું ફ્રીમાં મોબાઈલ રિચાર્જ એટલે કે ઇન્ટરનેટ આપવામાં આવશે, રિચાર્જ આપવામાં આવશે, બેલેન્સ આપવામાં આવશે. ખાસ વાત એ છે કે વિડીયોમાં પ્રધાનમંત્રી મોદીએ જ આ વાતની જાહેરાત કરતા દર્શાવવામાં આવ્યા છે. હવે જણાવી દઈએ કે આ દાવો સંપૂર્ણપણે નકલી છે, કારણ કે આ જે મોદીજીનો વિડીયો જે છે તે નકલી બનાવવામાં આવ્યો છે. પીઆઈબી ફેક્ટચેક અનુસાર માહિતી સામે આવી છે. પીઆઈબીએ સામેથી માહિતી આપીને જણાવ્યું છે કે આ પ્રકારની કોઈ પણ જાહેરાત સરકારે કરી નથી. આ નકલી ફોટો છે, નકલી વિડીયો છે, એઆઈના માધ્યમથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે. પીઆઈબી ફેક્ટચેક અનુસાર મિત્રો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલો જે વિડીયો છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદીજી 1 વર્ષનું રિચાર્જ મફતમાં આપશે, એ વાત તદ્દન ખોટી છે. આ વિડીયો પણ તદ્દન ખોટો છે. મોદીજી આવી કોઈ જાહેરાત કરી જ નથી. એઆઈના માધ્યમથી આવો વિડીયો નકલી બનાવવામાં આવ્યો છે. તો ખાસ બચીને રહેવું. આ રીતે ઘણા બધા લોકોને છેતરવામાં પણ આવી શકે અને રિચાર્જની લાલચ આપીને તમને મિત્રો સાથે ઓનલાઈન ફ્રોડ પણ થઈ શકે. તો ખાસ આ રીતે બચીને રહેવું. ત્યારબાદ મહત્વના સમાચાર, શું તહેવારોમાં મળશે 2000 રૂપિયાનો હપ્તો? જી હા મિત્રો, 2000 રૂપિયાની હપ્તાની તારીખને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા સમાચારો વહેતા થયા છે. તેમાંથી 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે આવશે તે લઈને ઘણી બધી ચર્ચાઓ વહેતી થઈ છે. તો ઘણા બધા લોકો એવો દાવો લગાવી રહ્યા છે કે 2000નો હપ્તો સરકાર ભેટ રૂપે તહેવારોમાં આપી શકે, એટલે કે રક્ષાબંધન કે જન્માષ્ટમી પર આપી શકે. તો કેટલાક અહેવાલોમાં એવી પણ માહિતી મળી છે કે આ 2000નો હપ્તો ગણેશ ચતુર્થી સુધીમાં પણ આવી શકે. જો કે મિત્રો જણાવીએ કે સરકારે હજુ ઓફિશિયલી કોઈ પણ ડેટ એટલે કે તારીખ જાહેર નથી કરી, પરંતુ અમારા અનુભવને આધારે જણાવીએ અને સૂત્રો અનુસાર માહિતી આપીએ તો મિત્રો 2000 રૂપિયાનો હપ્તો જે છે તે દર 3 થી 4 મહિને આપવામાં આવતો હોય છે. તો આ વર્ષનો જે પહેલો હપ્તો માર્ચ મહિનામાં આવ્યો હતો, બીજો હપ્તો જૂન મહિનામાં આવ્યો હતો, એટલે હવે જે ત્રીજો અને છેલ્લો આ વર્ષનો હપ્તો છે તમને સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનાની અંદર જોવા મળી શકે. એટલે ટૂંકમાં જે ગણેશ ચતુર્થી આસપાસનો સમય છે ત્યાંથી લઈને નવરાત્રી આસપાસના સમયગાળા દરમિયાન તમને હપ્તો જે છે તે તમારા ખાતામાં જોવા મળી શકે. જો કે સરકાર જ્યારે કોઈ ઓફિશિયલી પાકા પાયે તારીખ જાહેર કરશે, એનાઉન્સમેન્ટ કરશે, ત્યારે હું વિડીયોના માધ્યમથી તમને પાકા પાયે માહિતી આપી દઈશ. પરંતુ અત્યારના અનુમાન મુજબ આ હપ્તાને હજુ 1 થી 1.5 મહિનો લાગી શકે. ત્યારબાદ જોઈ લીધું વાવાઝોડા ડોલ્ફિને તબાહી મચાવી. જે હા મિત્રો, વાવાઝોડું ડોલ્ફિન કે જે ચાઇના ઉપર આજે ટકરાયું છે, ચાઇનાની અંદર લાખો લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે, એટલે કે ઘરમાંથી અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. કારણ કે આ વાવાઝોડાએ એટલી ભયંકર પરિસ્થિતિ ઊભી કરી છે કે 150 કિલોમીટર પ્રતિ કલાકે નબળા મકાનો હોય તે ધરાશાયી કર્યા છે. ઇવન મિત્રો જુઓ તો મકાન પડવાને કારણે રસ્તા ઉપર પડેલી 4 વ્હીલરો ઉપર પણ ભારે નુકસાન થયું છે. અને આટલું જ નહીં, આ વાવાઝોડું ભારતને અસર કરશે કે નહીં તે સૌથી મોટો ડર હતો. તેના વિશે વાત કરીએ તો મિત્રો ભારતને સીધી રીતે વાવાઝોડું અસર નહીં કરે, પરંતુ બીજી આડકતરી રીતે 100% અસર કરી રહ્યું છે. કઈ રીતે અસર કરશે? તો પહેલા તો મિત્રો જે નુકસાની જઈ રહી છે વાવાઝોડાને કારણે, મિત્રો જે હોનારતો થઈ રહી છે એ રીતે ભારતમાં કોઈ અસર નહીં થાય. અત્યારે ચાઇનામાં ખૂબ જ ભયંકર પરિસ્થિતિ છે, વાવાઝોડાએ કોહરામ મચાવી દીધો છે, તો આવી અસર ભારતમાં નહીં થાય. પરંતુ બીજી રીતે કઈ રીતના ભારતને આ વાવાઝોડું અસર કરશે તેના ઉપર વાત કરીએ તો ભારત તરફ જે વાદળો હતા, ભારત ઉપર જે વરસાદની સિસ્ટમો હતી, બધી જ
એલપીજી સિસ્ટમ અને વાદળો આ વાવાઝોડું પોતાની તરફ ખેંચી ગયું છે, એટલે ભારત ઉપર બનેલું ચોમાસું જે સક્રિય થયેલું અત્યારે નિષ્ક્રિય થતું જોવા મળી રહ્યું છે. એટલે ભારતની ઉપર જે ચોમાસાના વાદળો, ચોમાસાની સિસ્ટમો બનેલી હતી, આ વાવાઝોડું તેને ખેંચીને ચાઇનામાં લઈ ગયું છે, જેથી ભારતમાં વાવાઝોડાની અસર એ થશે કે વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ જે છે એ થોડું નબળું પડી શકે. ત્યાર પછી જોઈ લઈએ તો 5 દિવસમાં મફત કરી લેજો આ કામ. ખાસ મિત્રો જણાવી દઈએ તો હવે તમારી પાસે છેલ્લા 5 થી 6 દિવસ બચ્યા છે. આ કામ નહીં કરાવો તો એલપીજી ગેસ સિલિન્ડર મળની અંદર મિત્રો મેળવવા માટે તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે. તમારે મળતી સબસિડી પણ અટકી શકે. જે હા મિત્રો, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી ગ્રાહકોને તેમના રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર ઉપર મેસેજો મોકલી રહી છે. ઘણા બધા લોકોએ હજુ પણ આ પ્રોસેસ કરાવી નથી અને આની અંદર હવે ઝાઝા દિવસો બચ્યા નથી, હવે થોડા બધી બચ્યા છે મિત્રો. 4 થી 5 દિવસની અંદર આ કામ કરાવી લેજો. મિત્રો જણાવી દઈએ, એલપીજી ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ચેતવણી આપવામાં આવી રહી છે. મિત્રો છેલ્લી તારીખ 16 ઓગસ્ટ જાહેર કરવામાં આવી છે. તો જો મિત્રો તમે ઘરેલું એલપીજી સિલિન્ડર એટલે કે ગેસ વાપરો છો અને તમારું ઈ-કેવાયસી બાકી છે, તો 16 ઓગસ્ટ 2026 છેલ્લી તારીખ છે. 16 તારીખ પહેલાં ઈ-કેવાયસી કરાવી નાખજો, નહીતર તમને ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે ગેસ સિલિન્ડર મેળવવામાં, અથવા સબસિડી પણ મળતી બંધ થઈ શકે.